બાજવા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી। ટાંકીમાંથી સતત 24 કલાક પાણી લીક થાય છે અને હવે તો લોખંડના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે। હાલ આ ટાંકી એવી સ્થિતિમાં છે કે કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે। સલામતીને ધ્યાનમાં રાખીને નજીકની આંગણવાડી જેને ખસેડવાનો વારો આવ્યો છે અને હવે તે ભાડાના મકાનમાં ચાલી રહી છે। જર્જરિત ટાંકીને કારણે આસપાસના રહેવાસીઓમાં પણ ભારે ભયનું વાતાવરણ ઊભું થયું છે અને તાત્કાલિક તેની મરામત કરવામાં આવે અથવા તો નવી ટાંકી બાંધવામાં આવે તેવી માંગ કરાઈ છે। બાજવા ગામની મુખ્ય પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે ધરાશાયી થાય તેવો અહીંયા લોકોને આશંકા છે અને હાલ આ ટાંકીમાંથી 24 કલાક પાણી વહી રહ્યું છે। આ ટાંકી જર્જરિત થતા પરિસ્થિતિ એ છે કે આ ટાંકીની નીચે જે નંદઘર ચાલતું હતું, જે આંગણવાડી અહીંયા ચાલતી હતી, તે પણ બંધ કરવાનો વારો આવ્યો છે। ટાંકીની બાજુમાં જ અહીંયા એક સરકારી સ્કૂલ પણ ચાલી રહી છે। આ ટાંકી જર્જરિત થાય તો કદાચ મોટી હોનારતની પણ અહીંયા આશંકા છે। ત્યારે આ બાજવા ગ્રામ પંચાયતના જે સભ્ય છે તેમની સાથે વાત કરીએ। દલાભાઈ, આ ટાંકી 10-12 વર્ષ થયા છે, પરિસ્થિતિ એ છે કે એવું લાગી રહ્યું છે કે નમી ગઈ છે અને ગમે ત્યારે પડી જાય। સાહેબ, નમી તો ગઈ જ છે અને આને 10 થી 12 વર્ષ થયા છે અને ત્યારથી જ પાણી લીકેજ છે। હું તંત્રને કહીને થાકી ગયો છું, પણ એ આંખ આડે કાન જ રાખ્યા કરે છે। આજે મારું એમ કેવું છે કે આજે પવન આવે છે, ગમે તે આવે છે તો આખી ટાંકી હલે છે। મારું કહેવાનું એવું થાય છે કે અહીંયા 3 નંબરની પ્રાથમિક શાળા આવેલી છે, ના કરે નારાયણ, જો આ ટાંકી પડી તો એ બાળકોનું શું હાલત થશે એ તો જુઓ। એ જ્યારે ચેક કરવા આવ્યા ત્યારે મને ફોન આવેલો સરપંચનો, મેં ના પાડેલી કે ચેક કર્યા વગર નહીં કરવાનું। ચેક કર્યું અને તરત પાણી તો પડ્યું જ હતું, તોય મંજૂર થઈ ગઈ, તોય મંજૂર થઈ જાય। પાણી પડ્યું તો પછી એમને રિપેર કરાવીને ફરી ભર્યું તોય પડ્યું, તો પાણી તો તેદુનું પડતું જ આવ્યું છે। પરંતુ જાણે તંત્ર હંમેશાની જેમ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું હાલ લાગી રહ્યું છે અને બાજવાના ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સભ્યો પણ હવે તો આરોપ લગાવી રહ્યા છે કે આ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો સમાચારો